કોર્ટમાં અપીલ કરી છે. અલાહાબાદની અશ્લીલ ટિપ્પણી અંગે દેશભરમાં અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. યુટ્યુબરે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. અલાહાબાદિયા વતી એડવોકેટ અભિનવ ચંદ્રચૂડ દલીલ કરશે. આ અરજી 1-2 દિવસમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. જોકે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચ તેની સુનાવણી કરશે. શુક્રવારે આસામ પોલીસે સમન્સ જારી કર્યા બાદ ચંદ્રચૂડે તેમના ક્લાયન્ટની અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી અને આખો મામલો યુટ્યુબના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર અશ્લીલ ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. જોકે હવે અલાહાબાદિયાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.